સુપર સિક્સમાં હવે વાત કરીએ હાઈકોર્ટ તરફથી રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જે નિવેદન દેવામાં આવ્યું છે આ તરફ હાઈકોર્ટે સરકારનો ઓળો લીધો છે તો બીજી તરફ પીડિત પરિવારની પણ ધીરજ હવે ખૂટી રહી છે। ત્રીજા દિવસે સ્વજનોની ઓળખ ન થતા લોકોનો આક્રોશ આસમાને છે। પરિવાર તો પીએમ રૂમ સુધી જવા દેવાની પરવાનગી માંગી રહ્યું છે। સ્થિતિ એવી બની છે કે પરિવારનો એક સભ્ય આક્રંદ સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યો છે। જ્યાં સંભળાતી હતી હસવાની કિલકારીઓ ત્યાં ગુંજી મોતની ચિચિયારીઓ। ગેમ ઝોનની ઘટનાથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત। ગેમ ઝોનની ઘટનામાં જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ પીડા વધી રહી છે। ઘટના ઘટી ત્યારથી જ પીડિત પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો માર સહન કર્યો। આટલું જાણે કે ઓછું હોય તેમ તેમ હવે મૃતદેહ ન મળવાથી પરિવારોએ સહન કરવાનો વારો આવ્યો છે। ડીએનએ થકી ઓળખ કરવાની વાત થઈ છતાં હાલ એવી સ્થિતિ છે કે પરિવારને પોતાના ગુમાવાયેલા સ્વજનોની બોડી પણ નથી મળી। જે લોકો છે તેઓ પણ જમતા સુધી નથી। પરેશાન લોકોનું કહેવું છે કે હજી કેટલા દિવસો થશે ઓળખ થવામાં। હવે આમાં ઈ કે આ પોટલી લઈ જાવ તો આપણે માની લેવું જોઈએ કે આ પોટલી લઈ જાય। આ છે તો હવે ડીએનએ ટેસ્ટ કરે છે પણ ડીએનએ કેદી અને કેટલા લાપતા છે અને આ બોડી કેટલી પડી છે તો એ તો કોઈ કહેતું નથી। અંદરથી શું જવાબ આપે છે તમે પૂછો જવાબ થઈ જશે 48 કલાક બસ એમ જ કે આવશે રિઝલ્ટ આવશે પણ કેદી આવશે। હવે અમે તો અહીં હુકાઈ ગયા ઘરના કોઈ ખાતાય નથી। તમારા પરિવારના કેટલા સભ્યો તમારા પરિવારના કેટલા લોકોને 5 સભ્યો છે